વડોદરાના વાઘોડિયા રોડ ભારત પેટ્રોલ પંપની પાછળ આવેલી વ્રજધામ સોસાયટીમાં દશામાના મંદિરે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 8 વર્ષથી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલા વ્રજધામ સોસાયટીમાં દશામાના મંદિરે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ ભક્તોની ભીડ જામી રહી છે. જ્યારે આ વખતે 9000થી પણ વધુ માઈ ભક્તોએ દશામાં માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં દર્શનાર્થે જોડાયા હતા. ત્યારબાદ રાત્રિ દરમિયાન માતાજીની પ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો લાભ લોકોએ લીધો હતો. પ્રસાદ રૂપી માતાજીનું આશીર્વાદ લઈ લોકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. જ્યારે આયોજન કરનાર ચંદનસિંહ વાઘેલા તેમજ મયુરીબેન અને આમંત્રિત મહેમાનમાં કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરના તંત્રી માલિક જીતુભાઈ શ્રીવાસ્તવ તેમજ સંદેશ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હિરેનભાઈ મોદી હાજર રહ્યા હતા. નવરાત્રિ નિમિત્તે માતાજીના નવરાત્રિના દશામાના મંદિરે વ્રજધામ સોસાયટીમાં ભારત પેટ્રોલ પંપની પાછળ છેલ્લા 8 વર્ષથી અમે કરી છે. હવે 9મું વર્ષ છે. આગલા દિવસે ડાયરાનો પ્રોગ્રામ હોય છે અને આ વખતે અમે ભજન ગરબા માતાજી રાખ્યા હતા અને અત્યારે લગભગ દર વર્ષે 7000 માણસો રસોઈ હોય છે. આ વખતે મને લાગે છે 9000 આપણે પહોંચી ગયો. કેટલા વર્ષથી આ પ્રોગ્રામ? 8 વર્ષ બાદ 9મું વર્ષ છે. 9મું વર્ષ. કઈ જગ્યાએ કરવામાં આવે છે? વ્રજધામ સોસાયટી દશામાનું મંદિર ભારત પેટ્રોલ પંપની પાછળ.